जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आपणे आगला पार्ट में प्रिंसेस कट आगळनो भाग कर्यो हतो। हवे आपणे आ बीजा पार्ट में बोटनेक अने प्रिंसेस कटनो पाछळनो भाग करीशुं। आगलो पार्ट थई गयो हतो, हवे हूँ तमने बोटनेक शीखवाडुं छुं। चालो आपणे स्टीच करवानुं शरू करीए। आमां वर्क आपेलुं छे, कदाच आपणे आमां थोडुं घणुं वर्क कट पण थई जाय। जेम आपणे दरेक वखते पलटावीए छीए तेम अहींया नीचे सिलाई मारीने आपणे पलटावानुं छे। चालो स्टीच करवानुं शरू करीए। तमे जोई शको छो आपणे अहींया धारी सिलाई लागी गई छे। हवे आपणे तेने आ रीतना करीने एक धारी सिलाई मारी लेशुं। हवे आपणे आमां आ छे ते आपणे आ वच्चोवच्चनुं निशान छे, अहींया आपणे घड़ी छे ए रीते आवे ए रीतना आपणे तेने सेट करीने टाचणी भरावी लेशुं। हमेशा आ वातने याद राखजो, मैं पण अहींया टाचणी भरावी छे, तमारे पण आ रीतना करी लेवुं। आपणुं आ वच्चोवच्चनुं निशान अहींया छे, मारी आंगળી छे त्यां आपणे अहींया एक टाचणी भरावी લીધી छे। हवे आपणे आने स्टीच हवे जे आ વધારાનું છે તેને આપણે કટ કરી લેશું। હવે જે આપણી આ ટાચણી છે તેને આપણે કાઢી લેશું। હવે મેં તમને કીધું હતું કે આપણે આમાં બોટનેક બનાવવાનું છે, તો આપણે પહેલા મેજર ટેપથી માપ કરી લેશું કે આપણે પેપર કેનવાસ કેવડું જોઈએ છે। આપણે બોટનેકનું જે ઉપરનું ને નીચેનું બે ગળું એકસાથે જ બનાવવાના છીએ। આપણે અહીંથી અહીંયા સુધી આપણે 10.5 સુધી બનાવવાના છીએ। તમે જોઈ શકો છો આ 10.5નું નિશાન છે। અહીંયા સુધી આપણે આ 10.5નું નિશાન છે, ત્યાં સુધી આપણે ગળું બનાવવાનું છે અને આપણે તેની ગળાની પહોળાઈ જોઈ લઈએ। તમે આ પણ જોઈ શકો છો કે તેની પહોળાઈ છે તે 4.5 છે। હવે આપણે એમ માપનું એક પેપર પેસ્ટિંગ લઈ લઈએ। તમે જોઈ શકો છો આપણું પેપર કેનવાસ છે। પેપર કેનવાસમાં આ એક ચમકવાળો ભાગ હોય છે, એક આ સાદો ભાગ હોય છે। જ્યારે પણ આપણે આની ઉપર ડ્રો કરીએ ત્યારે જે ચમકવાળો ભાગ છે તે અંદર જવા દેવાનો છે ને જે સાદો ભાગ છે તે બહાર રહેવા દેવાનો છે। અને હા, એક વાત તમને કરું, હું તમને ફૂલ કોર્સ શીખવાડવાની છું, પણ એ કોર્સ હું ક્યારે શીખવાડીશ? જ્યારે મારે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે અને મારી ચેનલ મોનોટાઈઝ થાય તો મને પણ આમાં કંઈક આગળ વધવાનું વધારે મન થાય। ફૂલ કોર્સ એટલે ફૂલ ટોટલ બ્લાઉઝ, સબિયસાચી, મધુબાલા, લપેટા બ્લાઉઝ બધું એટલે બધું ફેશન ડિઝાઇનર લગીને હું તમને શીખવાડીશ। પણ જો ને તમારો સપોર્ટ મને બહુ સારો છે, પબ્લિકનો સપોર્ટ હોય ને તો જ તમે યુટ્યુબમાં આગળ વધી શકો। હું તમને એમ કહું છું, તમારા જે પણ ફ્રેન્ડ હોય તેને તમે જાજુ ને જાજુ આ મારી ચેનલને શેર કરો। ઘણા લોકોએ સબસ્ક્રાઈબ કરી છે ને તમારા બધાનો મને બહુ સપોર્ટ સારો છે, પણ તમારો સપોર્ટ હશે તો જ હું આગળ વધીશ, નકર આમાં આગળ તમે કોઈ વધી શકો નહીં। એટલે જેમ બને એમ જાજા લોકો સુધી મારા વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે પાંચમા મહિનામાં અથવા ચોથા મહિનામાં જ્યારે મારે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે એટલે હું તમને આ જ રીતના ફૂલ પહેલેથી શૂન્યથી લઈને કે 100 કેવી રીતના ચડાવી ત્યારથી લઈ તો હું તમને એન્ડ થઈને ત્યાં સુધીનું શીખવાડવાની છું। એટલે મને તમારા સપોર્ટની વધારે જરૂર છે। સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ચાલો આપણે આપણું કામ આગળ ચાલુ કરીએ। હા, મને એક વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો કે મેડમ પહેલાં તમે કેમ વિડીયો ડેઈલી નહોતા મૂકતા? તો બેટા હું કહું છું કે હું 3 ટાઈમ ક્લાસીસ ચલાવું છું। આજે સન્ડે છે એટલે હું સવારના બધા વિડીયો હું આમ મારું 8 દિવસનું મારે રવિવારે કવર કરવું પડે એવું નથી, બીજું કાંઈ નથી। હું 3 ટાઈમ ક્લાસીસ ચલાવું છું એટલે બેટા વિડીયા છે ને તોય હમણાં હું કોશિશ કરું જ છું કે ડેઈલી એટલે ડેઈલી વિડીયો મૂકવું એનું। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। હવે અહીંયાથી આપણે 4.5 લેવાનું છે। અહીંયાથી 4.5 અને બોટનેક હોય એટલે તમારે એક યાદ રાખવાનું કે અહીંથી તમારે 3, 3.25 અથવા તો 3.5 આટલું જ ઉતારવાનું। એનાથી વધારે પાછળનું ગળું નહીં ઉતારવાનું। જો તમારે પાછળ નીચે કઈ પેટર્ન ન કરવી હોય તો તમારે 3.5 4 સુધી રાખી શકો, પણ
3:15 થી 3:30 જ ઉતારવું, કારણ કે જો તમે 3:30 કરશો ને તો 3 થઈ જશે, એટલે આપણે અહીંયા એક નિશાન 3:30 કરીએ છીએ. હવે પાછું એક નિશાન આપણે અહીંયા 3:45 કરીશું. હવે આપણે જે આપણું ગળું હતું તે 10:30 હતું, એક નિશાન આપણે 10:30 કરી લેશું. હવે આ બધાનું એક ચોરસ બોક્સ દોરી લેશું આપણે. અહીંયાથી આપણે એક નિશાન 1.5નું કરવાનું હોય છે. એટલું આપણે કટ કરી લેશું. અહીંયાથી આપણે તમારે જે ડિઝાઇન બનાવી હોય તમે બનાવી શકો છો. આપણે હવે અહીંયાથી ડિઝાઇન બનાવીશું. આપણી ડિઝાઇન બનાવી છે. હવે આમાં આપણે એક ઇંચ એક નિશાન કરી લેશું. તમને જો નવા હોય તો તમારે આ રીતના હાથનો ઉપયોગ ન કરવો, પહેલાં તમારે આ રીતના મેજર ટેપ લેવી. તમે જોઈ શકો છો અમે તો ગમે ત્યાંથી નિશાન કરીશું એ 1 ઇંચે આવી જશે, કારણ કે આ બધો એક ઝાઝા વર્ષનો અનુભવ છે, આમાં બીજું કાંઈ નથી. અનુભવ તમને બધું શીખવાડશે. એટલે જો નવા હોય તો પહેલાં આપણે 1 ઇંચનું નિશાન કરવું, અને જો તમે સ્ટિચિંગનું કામ ઝાઝા ટાઈમથી કરતા હશો તો તમારે તકલીફ નહીં પડે. આ રીતનું 1 ઇંચનું નકર નિશાન કરી લેજો. ડાયરેક્ટ કોઈ દિવસ આપણના અનુભવ વગરનું ડાયરેક્ટ નહીં કરવાનું. બધાને આવડી જશે એવું નથી, નહીં આવડે, પણ ડાયરેક્ટ નહીં કરવાનું. પહેલાં 1 ઇંચનું નિશાન કરો, ને જો ફાવતું હોય મારી જેમ, જો મને કે મેં આ દોરી લીધું એમ તમે અનુભવ હોય તો ભલે, નકર પહેલાં મેજર ટેપથી નિશાન કરીને પછી કરજો. અમે તો નિશાન ન કરીએ તો પણ કાતર મૂકી તો સીધું 1 ઇંચે જ કપાય. હવે જે આપણે આ બહારનું છે ને તેને કટ કરવાનું છે. હવે તમારે આમાં બીજું કાંઈ નથી કરવાનું. આ સાઈડ તમને દેખાશે જ, આમ તમને વિડીયોમાં પણ દેખાશે, તમે જોઈ શકશો કે આ સાઈડ આપણને દેખાય છે. આને આપણે ઘાટું કરી લેવાનું છે આવી રીતે. હું તમને બીજા કાપડમાં નીચે રાખીને બતાવું એટલે તમને જોવાની મજા આવે. આ તમે જોઈ શકો છો જે આપણી ડિઝાઇન છે તે બનીને તૈયાર છે. આજે આપણે આગળથી મૂકીને પાછળ પલટાવી છીએ, પણ જે આજે આપણે કરશું એ પાછળથી મૂકીને આગળ પલટાવવાના છીએ. આ ગળું છે તે આપણે પાછળથી મૂકીને આગળ પલટાવશું, બરાબર. હવે પહેલાં આપણે બીજા કાપડમાં મૂકી લેશું. હું તમને મારા બધા વિડીયોમાં કહું છું કે જ્યારે તમે ડિઝાઇન બનાવો ત્યારે મેં અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે એક સિલાઈ મારેલી છે. મોટી સિલાઈ કરવાની, નાની સિલાઈ નહીં મારવાની. એટલે જ્યારે પણ તમે ડિઝાઇન બનાવો ને તો આખું કપડું છે તે ખસે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે ટક્સમાં બે સાઈડથી 4.5 ઇંચ મૂકીને ટક્સ લઈ લઈએ. પહેલાં આ આપણે બોટનેક ડિઝાઇનનું પેપર છે અને આ નીચેનું કાપડ છે જે મેં આટલું અડધો ઇંચ રાખીને કાપી લીધું છે. હવે તેને આપણે સ્ટીચ કરી લઈએ. પહેલાં આપણે વચ્ચે સિલાઈ મારીશું. હવે આપણે અહીંથી લઈને આ જે આપણું આ નિશાન દેખાય છે આ બધું અહીંયા આપણે સિલાઈ મારવાની છે. હવે અહીંયા નાના નાના કાપા પાડી લેશું. હવે આપણે આ રીતના વાળીને સિલાઈ મારી દેશું. તમે જોઈ શકો છો આપણું જે બોટનેક ગળું છે તે તૈયાર છે. હવે તેને આપણે પાછળના ભાગ સાથે અટેચ કરીશું. આપણે આ ટક્સને પહેલાં જ લઈ લીધા હતા. મેં તમને કીધું હતું કે આપણે આ પાછળથી મૂકીને આગળથી પલટાવવાના છીએ. તમે જોઈ શકો છો અહીંયા આ સાઈડથી બતાવો એટલે તમને સમજાય. આપણે વચ્ચે એક મોટી સિલાઈ લઈ લીધી છે જેથી આપણે ખબર પડે કે આપણે આની ઉપર જ સિલાઈ મારવાની છે. હવે આપણે આ રીતના કરવાનું છે. અહીંયાથી લઈને અહીંયા સુધી પાછળથી મૂકીને આગળ પલટાવવાનું છે. ચાલો આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ. પહેલાં આપણે અહીંયા વચ્ચે સિલાઈ મારીશું, પછી જે આપણે અહીંથી લઈ અને અહીંયા સુધી સિલાઈ મારીશું. પાછળનું બોટનેક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તેને આપણે વચ્ચેથી કટ કરી લેશું. કટ થઈ ગયું છે. હવે આપણે આને પલટાવી લેશું.
હવે આપણે અહીંયા તારી સિલાઈ મારીશું. હવે આપણે તારી સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે અહીંયા બહારની સાઈડથી એક સિલાઈ મારી લેશું. હવે આપણે અહીંયા થોડીક દડી અટેચ કરી દઈશું. મારે આ દડી બનાવેલી છે. હું તમને મારા આગલા વિડીયોમાં બતાવીશ કે કેવી રીતના આ દડી બનાવવાની હોય છે. થર્મોકોલની ગોલીથી બનાવી છે આપણે. હવે આપણે તમે જોઈ શકો છો આ આવી રીતે હતી અને આવી રીતના આપણે કટ કરી લેવાની છે. આવી રીતના કટ કરીને મૂકતું જવાનું છે આપણે. આપણી દડી અટેચ થઈ ગઈ છે. હવે એક આપણે અહીંયા બટન અટેચ કરી દઈશું. આ આપણો બોટનેક પાછળનો ભાગ તૈયાર છે. આ મેં તમને પાછળથી મૂકીને આગળ પલટાવતા શીખવાડ્યું છે. હું તમને આગલા વિડીયોમાં દડી બટન આ બધું શીખવાડીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.